તારે આંકીશ ગાડી આંક ને આ ટર્ન માર દે તો કિંજલ ગાડી આંકશે. અત્યારે અમે આવ્યા છીએ કિંજલના જૂના ઘરે. આ છે એનું જૂનું ઘર. જો આનથી લઈને ઠેઠ આયા લગીનનું. તો કેમ છો મિત્રો, અમારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તમે વિચારતા છો આજનો વ્લોગ કેમ ડાયરેક્ટ કારમાંથી ચાલુ થાય છે? કેમ કે આજે અમે જઈએ છીએ ગામડે જઈએ છીએ. થોડુંક કિંજલને કામ છે ને તે 4 વ્હીલ લઈને જઈએ છીએ. અમે અડધે પહોંચ્યા ને તઈ તો જે વ્લોગ સ્ટાર્ટ કરવી છે. હવે કિંજલ થોડુંક બોલ કેમ કે અમારા બોસ હારે છે એટલે અમને થોડુંક વ્લોગ ઉતારવાનો. કિંજલના પપ્પા, મારા પપ્પા સાથે છે, અમે ત્રણે જાય છે. મારા પપ્પા સાગર ને હું. અને મઢે જવાનું છે, મંદિરે જવાનું છે, ગાંઠિયા ખાવાના છે. અત્યારે ઘણી જગ્યાએ જ ઊભી રાખશું. વ્લોગ બનાવતા રહેશું. વ્લોગ નહીં મેકવી, વ્લોગ તો બનશે જ. અમે બહાર જાવીને વિચારતા હતા વ્લોગ કેમ બનાવી, પણ હવે વિચાર્યું કે નહીં, ચાલુ કારે વ્લોગ સ્ટાર્ટ કરીશું. હા, તું બધા સીન લેજે, થોડું ખારું આવે, મિત્રોને બતાવજે. હાલે. તો અત્યારે હું ઊભા છું દર્શન કરવા. તો હું બેઠો છું કારમાં અને કિંજલને તે ગયા છે ગાંઠિયા લેવા. આમાં જ નહીં બતાવી, લગભગ બતાવી તો એટલે કેમેરો ઉપર હોઈ ગયો. ખમો 2 મિનિટ મિત્રો. એ ઊભા નહીં કિંજલને એ છે. હવે વાટે જોઉં છું ક્યારે આવે. અત્યારે અમે છવી એક્ઝેક્ટ ગારિયાધાર પહોંચ્યા છવી. હવે સાવરકુંડલા જવાનું છે, પછી પાછા ભાવનગર જવું. શોપ તો આજે આપણી ઓપન જ છે, કેમ કે જિંકલ હશે, જિંકલે શોપ ઓપન કરી છે આજે. હવે જલ્દી પહોંચી જઈએ. અમે આવ્યા છું મેલડીમાંના દર્શન કરવા. આયા કિંજલ ગાડીમાં બેઠીશ. એ કિંજલ દર્શન કરવાના? ના, મારે નથી આવવાનું. ઠીક, સારું. હોય લો. મોબાઈલ લઈ લેજો મારો, રુચિન ફોન લાય મોબાઈલ લાય. રમેશભાઈ ચંદ્રભાઈનો મોબાઈલ. એ માતાજી. તારે આંકીશ ગાડી આંક ને આ ટર્ન માર દે તો કિંજલ ગાડી આંકશે. આ કયું ગામ છે કિંજલ? વીરડી ગારિયાધાર પાસે. હવે સાવરકુંડલા જવાનું છે. નાવલી હાલે. ગાડીની ચાવી વગર થોડું ચાલુ થાય. હવે કિંજલ ડ્રાઇવિંગ કરશે. બાજુમાં બેહું કે નહીં? બેહું નહીં કે મને એક તો બીક લાગે. હમણાં સ્ટેરિંગ ઉપર ચડી જાય ઠેઠ. આનથી આગળનો ચીપિયો ખેંચ. નહીં, પગ પોહે બટકી સો એક તો. હા, વાંક વાળી નાખીશ ને. હું બાજુમાં બેવું નકર કંઈક ઠોકી દે ને તો ઉપાધિ થાય ખોટી. હા, લાઈ પેલા આમ જવા દેજે, પછી આમથી રિવર્સ, પછી આમ કાઢી લેજે. બરોબર? હાલો આંકો. પેલા ગેરમાં છે ને હેન્ડ બ્રેક ચડાવેલી છો બકા? તો હું કામ બ્રેક ટાળ. લાય હું ઉતાર દઉં, તારથી નહીં ઉતરે. હાલ તો જો બ્રેક માર. પાછી આમ થોડી જાય. પાછી કેમ થાય? ઢાળ છે ને એટલે ધીમ બ્રેક છે તો તને આવડે જ છે. ધીમે ધીમે ક્લચ મેકવાનું, જ્યાં લગીને વાઇબ્રેશન ન આવે એન્જિનનું. હાલ આવ્યું મેક બ્રેક. બ્રેક મેક. આટલું બધું ન હોય. લાય હું વાંક વાળ લઉં પછી હાંક તું કે હાંક વિસ્તાર. આમ જવા દે, તું રેવા દે. હેન્ડ બ્રેક મારી દે. તું નેચર નહીં હાંકી. પેલા તને વાંક વાળ દઉં. ચીકુ હાલે. કિંજલને વાંક વાળી દો ને પછી આંખ છે, નકર કે ઠોક છે એવું લાગે છે મને. હાલો ઉતરો. હું તો બહાર ઉતરી ગયો. ટર્ન મારી લીધો ને બારે ઉતરી ગયો. આનું કઈ ભલું વસ્તુ આ કે મને ન ઠોકે. શું કરે છો ઈ? હા લાઈક જલ્દી. હા મેં બાવળિયા લગે નાખ. બહુ ન થાય કે યો દાંડલો ખેંચ. 2 દાંડલા આવે, ગમે એક ખેંચ. પેલો ખેંચ. હા આવી બસ. આંખ જલ્દી. ચર કર, ચાલુ કર, ચર કર. લાઈન બ્રેક ઉતાર દઉં. બ્રેક દબી રાખજે. હાલો પેલો પાડો ગેર. તને આવડે છે, મને હું કામ બોલાવરાવે તું? બ્રેક મેક ને તો હાલે કઈક. અચાનક મેં કેવો ડોબો કેમ એમ કરે? નથી આવડતી તને? આવડે પણ કેદો ને હકાઈ નથી. હા
તાર પપ્પા વિચારતા આ ક્યાં થાય વાય આવે તાર પપ્પા નાખો દીધું રેડી હાલો ગાંઠિયા ખાવા હાલો કિંજલે કઈ ગાડી આંકી નહીં હવે અમે ઊભા છે ગાંઠિયા ખાવા ગાડી આગળથી લઈને આપણે અત્યારે તો હોઈ ગયું બધું કાઈ નથી તળિયા નાટક થઈ ગયું એમ નહીં આવે તો અત્યારે જરીક વરસાદ ચાલુ થઈ ગયો કુંડલામાં એન્ટર થયા ને ત્યાં અમારું ગામ આવ્યું એટલે અમારી એન્ટ્રી થઈ એટલે અમને વરસાદ તમને નવરાઈ દઈશ વરસાદ થી વધાવે છે ઘડીક આવે ને ઘડીક રહી જઈશ કા તાર ગામ આવ્યું કેરાળા હાય અમૃત વેલ છે હા ગીત ચાલુ મેં કીધું કોપીરાઈટ નો આવી જાય પાસે હા બસ એને ઓહો ઓ પપ્પા આમ તો જો ધુમ્મસ કેટલી કેટલો ધુમ્મસ નથી વરસાદ છે વરસાદ છે ચાલુ વરસાદ આયલો આવે છે ઈ વરસાદ છે જોઈ લે હમણાં આવે છે તડિયા ચાલુ થયો નહીં કેટલો વરસાદ છે હાર્દિક સ્કૂલમાં તો બી લઈને નો આવ્યા ખરેખર ઓહો આગળ તો જો વરસાદ છે ધીમે ધીમે અંદર આવી જાય વરસાદથી કુંડલામ ફૂલ છે કેવો વરસાદ છે બહુ મસ્ત છે તો અમે સાવરકુંડલા પહોંચી ગયા છો અને જે કામ હતું એ કામ પણ કિંજલનું એનું કાગળિયાનું ને એ બધું થઈ ગયું છે એ લોકોનું કિંજલનું તો હવે વેઇટ છે કે આવે જલ્દી અને પછી જ આવી અને ગાડીમાં વ્લોગ બનાવવું પણ નથી મજા આવતી અમે જે બાર વ્લોગ બનાવીએ ને એમાં થોડું ખારું રહેશે હવે ફોર વ્હીલમાં કેટલો વ્લોગ બનાવો હવે વિચારે ભાવનગર જઈને તમને મળશું મિત્રો મેં ફાઇનલી સાવરકુંડલા પહોંચી ગયા અને મેં અત્યારે પહોંચી ગયા એ મેં વ્લોગ બનાવી નાખ્યો ને તું બનાવી ડોક્યુમેન્ટ કરવા ગઈ બનાવી નાખ્યો ક્યારે બધું બનાવી નાખ્યું તું ગઈ હતી ને તે મેં કીધું આમ પોગી ગયા કિંજલને વાંધો ડોક્યુમેન્ટ નહીં કરવા હવે ગયા પોગી હોય ગયા અમારા ડોક્યુમેન્ટ્સ બધું કામે પતી ગયું અમારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ અમારે થોડુંક પેટ્રોલ સીએનજી નાખવાનું હતું તો નાખીને ઊભા છીએ પપ્પા આટો મારવા ગયા છે થોડોક તમે કઈ બોલશો મેં તે વ્લોગમાં એમ કીધું હતું ડાયરેક્ટ છે ને આપણે સામે જઈને મળીશું આ તારી ઉપર ફોકસ થઈ ગયું ન મજા આવે હવે ગયું મેં તો એમ કીધું ડાયરેક્ટ ભાવનગર થઈને મળશું મને ફોર વ્હીલમાં વ્લોગ બનાવવો નથી ગમતો કિંજલ બનાવશે ઈ ભલે ફોર વ્હીલર ન ગમે ભાવનગર પહોંચતા તમારે સાંજના 7-8 વાગે જાય હું તો ડાયરેક્ટ 7-8 વાગે એમ કે હાલો મિત્રો આમ ભાવનગર આવી ગયા હજી અમારે બહુ બધું કામ છે તમે અમારા વ્લોગમાં બિના રહેજો અત્યારે અમે આવ્યા છીએ કિંજલના જૂના ઘરે આ છે એનું જૂનું ઘર જો આનથી લઈને ઠેઠ આયા લગીનનું કર્મકુંજ ક્યાં આવ્યા આપણે અમારા જૂના ઘરે સરસ આ વાહન પર વાડો 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 હા ફાઇનલી અમે સાવરકુંડલાથી ભાવનગર જવા માટે નીકળી ગયા છવી અને આજો અને પણ ચાલુ ગાડીએ ફોન મૂકવો નથી ફોન મૂકોને હવે હું ચપ ગીત વગાડો છો કેવું સારું ગીત વગાડશો કાક ગોકુળના ભાવનગર જાવું ને કે આઈના રહેવું ભાવનગર જ જવાનું હોય ને. કેવું લાગ્યું અમારું નો મજા ઘર આવી. અમારું બહુ, બહુ. ગામડું બહુ મજા આવી બહુ ગામડું કેવું લાગ્યું અરે બહુ મજા આવી અત્યારે તો નતું સારું બહુ રોડ ખોદ્યા હતા એટલે ઘર તો એક નંબર છે તમારું મોટું જબર મહેલ છે ને બાકી આ છે ને દાંત કાઢવાનું નથી હા તો હું સાચું જ કહું છું મહેલ છે એમ તો કહું છું કાક સારું ગીત વગાડજો મારે ગાડી ચલાવી છે વાગ્યો એમાં નહીં કઈ સાંભળે એમાં હું બંધ કરી દે કોપીરાઈટ આવે ગીત તારે હાંક્યું તો હાંક લાલ ના ના હો, મારા તો પપ્પા તું બેઠા કે દે તું પોગાઈટ ભાવનગર તને આપું નહીં હું મારે ગાડી હાંકવી હોય પણ મારા પપ્પા બાજુમાં બેઠા એટલે હું ગાડીની સાળ ન કરી બહુ ટક ટક ટક. તું બે જાય તો હકાવું તું હાંક હાલ ના અમે પહોંચી ગયા ભાવનગર ને હું જાઉં છું હવે ઘરે એકનું હવે ઠેકડા મારે આવી ગયું ટા. તો અમે ઘરે આવી ગયા છે કિંજલને એના ઘરે મૂકતો આવ્યો હું મારા ઘરે આવી ગયો તો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બહુ થાકી ગયા છો એટલે હું આ વ્લોગના હેત એન્ડ કરું અને નવા હો તો તમે મસ્ત કોમેન્ટ કરજો આપણે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં 9 વાગે ત્યાં સુધી બાય